આજે ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ થયું છે। આ વખતે ગુજરાતના બજેટમાં ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ વિશે તો વિચાર્યું જ છે, પરંતુ બીજી તરફ નવી અને મહત્વની વાત સામે એ આવી છે કે સરકારે 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરી છે। હાલની 8 મહાનગરપાલિકામાં નવી 7નો ઉમેરો થશે, તો તેનાથી આપણી રોજબરોજની જિંદગી પર શું ફરક પડવાનો છે એ જાણવું પણ જરૂરી છે। સાથે જ મહાનગરપાલિકા બનવાથી શું ફાયદો અને શું નુકસાન થશે એ પણ હવે પછીના અહેવાલમાં સમજવા મળશે। રાજ્યમાં બનશે વધુ 7 મહાનગરપાલિકા। વધુ ગ્રાન્ટ સાથે થશે વધુ વિકાસ। રાજ્ય અને કેન્દ્ર બંને તરફથી મળશે લાભ। બજેટમાં જે રીતે દાવો કરવામાં આવ્યો છે એ જોતા 2047માં ગુજરાત કેવું હશે તેનો રોડમેપ અત્યારથી તૈયાર કરી દેવાયો, પરંતુ એના માટે વિકાસ કરવો પડે અને વિકાસને આગળ વધારવા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવી પડે। તો રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે। જો કે આ વખતના બજેટમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। એમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણનો સમાવેશ થાય છે। નાણામંત્રીએ કહ્યું કે શહેરના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા માટે સરકાર દ્રઢ છે। આ સંતુલિત બજેટ સાથે સાથે આપણા ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ થયું છે અને દરેક વર્ગને અને દરેક વિસ્તારને ન્યાય આપે એ રીતનું આ બજેટ કરવામાં આવ્યું છે। અને અમારા બધા ધારાસભ્યશ્રીઓ સાથે બધા લોકોને આનાથી ઘણા બધા જે રીતે શહેરોના વિકાસ માટે 2047માં આપણો રોડ મેપ છે કે શહેરી વસ્તીનો 75% ભાગ શહેરમાં વધશે, એટલા માટે આપણે નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં લાવીને અત્યારથી જ આ વિકાસનું આયોજન કર્યું છે। તો હવે તો વિગતવાર જાણીએ કે નગરપાલિકા મહાનગરપાલિકા બને ક્યારે અને તેનાથી લોકોને શું ફાયદો થશે અને શું નુકસાન। મહાનગરપાલિકા પાસે સત્તા કેટલી હોય છે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય છે। સૌથી પહેલા તો નગરપાલિકા મહાનગરપાલિકા ક્યારે બને। 3 લાખથી વધારે વસ્તી થાય તો મહાનગરપાલિકા બને। કેટલાક કિસ્સામાં આસપાસના ગામ જોડીને મહાનગરપાલિકા બને। પંચાયત ધારો 1963ની નીચે ગ્રામ પંચાયત હોય। જીપીએમસી એટલે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ વહીવટ પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર અને સાથે સાથે મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ વધે। ચીફ ઓફિસર કક્ષાએ ટેકનિકલ મહેકમ નથી હોતી, પણ કમિશનરના તાબા હેઠળ ટેકનિકલ મહેકમ હોય છે, જેથી વહીવટ સારી રીતે થઈ શકે। કોર્પોરેશન થવાથી પ્લાન્ટ ડેવલપમેન્ટ, શહેરોનો વિકાસ અને ગટર પાણી રસ્તાની સારી સુવિધા મળે। નગરપાલિકા મહાનગરપાલિકામાં રૂપાંતર થાય તો જનતાને શું ફાયદો થાય અને શું નુકસાન। મહાનગરપાલિકામાં ઉમેરાતા ગામડાઓને લાભ। ગામડાઓને પણ સારી સુવિધાનો લાભ મળે। શહેરોની જેમ જ પહોળા રસ્તા, વિકાસના કામ હાથ ધરાય। વ્યાપ વધે એમ આવકના સ્ત્રોત વધે। રસ્તા, પાણીની વધુ સુવિધામાં વધારો થાય। અને હવે એ જોઈ લઈએ કે આવનારા સમયમાં 7 નવી મહાનગરપાલિકા બનશે તો તેનાથી શું લાભ થશે। 7 નગરપાલિકા બનશે મહાનગરપાલિકા। 3 લાખથી વધુ વસ્તી હોય ત્યારે મળે મહાનગરપાલિકાનો દરજ્જો। મહાનગરપાલિકા બનાવવા શહેરની આસપાસના ગામડાઓનો નગરપાલિકામાં સમાવેશ। જેટલી મોટી મહાનગરપાલિકા તેટલું મોટું તેના માટે બજેટ। મહાનગરપાલિકાને નગરપાલિકા કરતા મળે છે વધુ ગ્રાન્ટ। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી મળે છે ગ્રાન્ટ। મહાનગરપાલિકા માત્ર 30% બજેટમાં કરી શકે છે 100% કામ। મહાનગરપાલિકાના ઘણા પ્રોજેક્ટના પૂરેપૂરા નાણાં આપે છે સરકાર। કરના ઊંચા માળખાને લીધે આવકના સ્ત્રોત પણ વધશે। શહેરના આયોજનબદ્ધ વિકાસમાં મદદ મળશે।
ઘણાને સવાલ થાય કે મહાનગરપાલિકા બની જાય તો તેનાથી સત્તામાં કેટલો ફેર પડે. તો જાણી લો કે નગરપાલિકા અને કોર્પોરેશન અધિકાર તો બંને પાસે હોય છે, પરંતુ તેની સત્તામાં ફેર પડે છે. અને આમ પણ જો પાવર ન હોય તો વહીવટ અઘરો થઈ જાય. મહાનગરપાલિકા પાસે વધુ સત્તા, નગરપાલિકા કરતાં મહાનગરપાલિકા પાસે વધારે સત્તા. મહાનગરપાલિકામાં નગરપાલિકા કરતાં વધુ કરવેરા ચૂકવવા પડે. સમયસર વેરા ન ભરે તો પહેલા માંગણું રજૂ કરવામાં આવે, જેમાં બીજો વધારાનો ચાર્જ ન હોય એ પછી નોટિસ આપવામાં આવે. તેમ છતાં વેરા નથી ભરતા તો વ્યાજ શરૂ થાય. તેમ છતાં જો ડિફોલ્ટર થાય તો મિલકત સીલ કરવામાં આવે. એ પછી પણ જો વેરો ન ભરે તો રેવન્યુ રાહે વસૂલાત. કલેક્ટરને દરખાસ્ત મોકલી મામલતદારની રૂબરૂમાં મિલકતની હરાજી. એટલો પાવર કોર્પોરેશન પાસે હોય છે. છેલ્લે રેડ કોર્નર નોટિસ આપે. દરેક નગરપાલિકા કે મહાનગરપાલિકા ક્રાઇટેરિયા આધારે વેરો અને વ્યાજ ગણતા હોય છે. કોર્પોરેશન અને નગરપાલિકામાં કાયદાકીય પ્રોવિઝન ઘણા સરખા છે, પણ કોર્પોરેશન પાસે થોડા વધારે પાવર છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉમેર્યું હતું કે શહેરી વિકાસ માટે પાણી, રસ્તાઓ, સુએઝ જેવી માળખાકીય સગવડો સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. સરકાર પ્રદૂષણ નિયંત્રણ માટે શહેરી વ્યવસ્થાપનમાં ટેકનોલોજીથી પરિવર્તન લાવી ભવિષ્ય માટે સક્ષમ શહેરોની રચના કરવા કટિબદ્ધ છે. ત્યારે હવે આ રોડમેપ પ્રમાણે કામ ક્યારે અને કેવી રીતે થાય છે એ જોવાનું રસપ્રદ રહેશે. બ્યુરો રિપોર્ટ, TV9.